તો નર્મદાના વરખડ ગામે મુંબઈ પોલીસે દરોડા પાડ્યા નશાકારક પદાર્થોના વેચાણના કેસમાં કાર્યવાહી કરવામાં આવી। ગામમાં એક બંધ મકાનમાં તપાસ કરવામાં આવી। મકાનમાંથી મોટી માત્રામાં નશાકારક વસ્તુઓ પકડાઈ હોવાની માહિતી છે। સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। મુંબઈમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં વરખડ ગામ અંગે ખુલાસો થયો હતો, જેને લઈને આ તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। જોકે બંધ મકાનમાંથી આ નશાકારક પદાર્થ મળ્યો હોવાની ચર્ચા છે। સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, વરખડ ગામે મુંબઈ પોલીસે દરોડા પાડ્યા છે, તપાસ હાથ ધરાઈ છે, શું કાર્યવાહી થઈ છે? જી, ગતરોજ બપોરના મુંબઈ પોલીસ અને નર્મદા જિલ્લાની પોલીસ દ્વારા નંદોદની અંદર આવેલું વરખડ ગામની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેની અંદર બંધ મકાનની અંદર નશાકારક પદાર્થો મળી આવ્યા હતા, જેને કસ્ટડીમાં લઈ અને એફએસએલના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ પુષ્ટિ કરવામાં આવશે કે શું એની અંદર મળી આવ્યું છે અને તજવીજ અમને હાલ ચાલુ છે। બિલકુલ, જાણકારી બદલ આભાર।